જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. ચેપ્ટર નંબર 7 ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુકમાં જો પેજ નંબર 47 ઉપર ભારતને આઝાદી મળે એ પછીના સમયગાળા દરમિયાન ભારતમાં કેવી પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે કે આઝાદી મળે પછી કેવી પરિસ્થિતિ સર્જાય છે એને લગતું ચેપ્ટર છે કે સ્વતંત્રોત્તર ભારત કે ભારતની સ્વતંત્રતા મળ્યા બાદની કેવી સ્થિતિ રહી હતી એના વિશેનું ચેપ્ટર છે. જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 7 ઉપર જુઓ, પેજ નંબર 47 ઉપર ચેપ્ટર નંબર 7 47 નંબર પેજ ઉપર કે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947 માં પસાર કર્યો. હિન્દ સ્વતંત્રતાનો ધારો 1947 માં પસાર કર્યો. આ ધારા અને જોગવાઈ અન્વયે હિન્દીનું ભારતીય સંઘ અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવે છે. બે મુખ્ય પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે. દાખલા તરીકે આપણને ખબર છે ત્યાં સુધી કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એક દિવસ પહેલા પાકિસ્તાન અલગ થયું હતું 14મી ઓગસ્ટ 1947 અને 15મી ઓગસ્ટ 1947 ના દિવસે ભારત દેશને આઝાદી મળી. એટલે બે રાષ્ટ્રો અલગ થયેલા, એક ભારત અને પાકિસ્તાન. હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે ભારત એટલે કે અખંડ હિન્દુસ્તાનના બે ભાગલા. આગળના ચેપ્ટરમાં આપણે જોયેલું છે કે અખંડ હિન્દુસ્તાનના બે ભાગલા પાડવા માટેની જે યોજના હતી કે જેને માઉન્ટબેટન યોજના, કઈ યોજના કહે છે? માઉન્ટબેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે માઉન્ટબેટન યોજનાની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જે માઉન્ટબેટન યોજના જે છે એ માઉન્ટબેટન યોજના કે વાઇસરોય માઉન્ટબેટને અખંડ હિન્દુસ્તાનના જે બે ભાગલા કરવાની યોજના બનાવી હતી. હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બે ભાગલા કરવાની માઉન્ટબેટને જે યોજના બનાવી તેને માઉન્ટબેટન યોજના નામ આપવામાં આવ્યું હતું કે ભારત પાકિસ્તાન બે ભાગ પડી ગયેલા. જોઈએ હવે બે પ્રશ્નો ઉદ્ભવેલા. પહેલો પ્રશ્ન કે ભારતની અનુરૂપ બંધારણ ઘડવું. બીજો પ્રશ્ન હતો કે અખંડ ભારતની રચના કરવી. ભારતને અનુરૂપ બંધારણ ઘડવું, અખંડ ભારતની રચના કરવી, તેવું ભારતની રચના કરવામાં આવે કે જે ગુલામીમાંથી મુક્ત થયું છે. હવે આપણા દેશની પરિસ્થિતિ કેવી સર્જાશે, આપણો દેશ કેવી રીતે ચાલશે, એના માટે કઈ રીતે બંધારણ ઘડવું એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવે. એ વખતે જોઈએ તો કે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા 562. જોઈએ દેશી રાજ્યો રિયાસતો ની સંખ્યા 562 દેશી રાજ્યો. જે આપણે તમે જાણો છો કે દેશી રાજ્યોની સંખ્યા 562 રિયાસતોની વાત કરી છે કે સ્વતંત્ર ભારતના કુલ 48% ક્ષેત્રમાં દેશી રાજ્યોનું ક્ષેત્રફળ કેટલા? 48%. આમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ જ મોટો ફાળો છે. એટલે અહીંયા ટાઇટલ પણ જે આપ્યું છે એ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઇટલ આપેલું છે કે સ્વતંત્ર ભારતના કુલ પૈકી 48% દેશી રાજ્યોનું ક્ષેત્રફળ. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાને ધ્યાનમાં રાખો તો 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી, જેમાં કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર જેવા મોટા મોટા રાજ્યોનો સમાવેશ કરવામાં આવેલો. અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતા પણ નાનું. કદ કેટલું? એક નાના ગામ કરતા પણ નાનું. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે, સમજવા માટે એક ભગીરથ કાર્ય થયું હતું. આ કાર્ય ઝડપથી પાર પાડવામાં આવ્યું. આઝાદી પ્રાપ્ત થતા જ સૌપ્રથમવાર ભારતમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહે, કોણે? મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો પ્રારંભ કરેલો. ભાવનગરમાં રાજા કૃષ્ણકુમાર સિંહ
કે જેણે જવાબદાર સરકારનો પ્રારંભ કરેલો ભાવનગરમાં. ભાવનગર શું નામ આપ્યું છે? ભાવનગરમાં જવાબદાર સરકારનો પ્રારંભ. ત્યારબાદની વાત કરું વિદ્યાર્થી મિત્રો કે આઝાદી પ્રાપ્ત થતા જ સૌ પ્રથમવાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો 15મી જાન્યુઆરી 1948. 15 જાન્યુઆરી 1948 માં દેશ આઝાદ થયો પછી તરત જ સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય તેમાંથી વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ અને નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે. સ્વતંત્રતા મેળવ્યા બાદ તાત્કાલિક નાયબ વડાપ્રધાન અને દેશના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા ભારતની હિતમાં પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે છે. તેમણે રાજાઓના દેશભક્તિ વ્યવહારથી બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં શું કરેલું? વિલીનીકરણ કર્યું. રાજા રજવાડાઓએ એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં આવ્યો. પોતાનો સહકાર મળે તેમ જણાવ્યું. તેમના હકો તેમના હિતોના રક્ષણ માટે પણ સરદાર વલ્લભભાઈ પટેલે ખાતરી આપી. સરદાર પટેલે અને તેના સચિવ વીપી તેમના સચિવનું નામ આપ્યું છે વીપી મેનનના સહાયથી જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો. તેને સંબંધિત પ્રધાનો રાજાઓની સંયુક્ત સમિતિએ આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો. હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો અને પોતાના રાજ્યોમાંથી વિલીન કરી દીધેલા, કાઢી દીધા હતા. સરદાર વલ્લભભાઈનો આ રીતે ફાળો રહ્યો હતો. તો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે વાત કરું છું તમને. તો અહીંયા લખ્યું છે કે ભારતને અખંડ એટલે કે અખંડ ભારતની રચના કરવી, ભારતને અનુરૂપ બંધારણ ઘડવું, એમાં સરદાર પટેલનો શું ફાળો હતો? દેશી રાજ્યોની રિયાસતોની સંખ્યા 562. રાજા કૃષ્ણકુમારસિંહે જવાબદાર સરકારનો પ્રારંભ કર્યો ભાવનગરમાં 15 જાન્યુઆરી 1948 માં. કેટલાક મુદ્દા અંદર આપેલા છે, તમે એ મુદ્દા એડ કરી શકો છો. આમાં ટોપિક તમે ટેક્સ્ટ બુકમાંથી લખી શકો છો. સરદાર વલ્લભભાઈ પટેલ ટાઇટલ આપી શકો છો. હવે આગળનો ટોપિક છે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ. સૌથી પહેલા હૈદરાબાદ જોઈશું. સૌથી પહેલા આપણે શું જોઈશું? હૈદરાબાદ. હૈદરાબાદની વાત કરીએ તો કઈ રીતે ભારતીય સંઘમાં જોડાણ કરવામાં આવે છે કે દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદના રાજા નિઝામે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે ભારત સાથે જોડાવો. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં. તેમ ધ્યાન દોરવામાં આવે. પેજ નંબર 47 ઉપર જો વિદ્યાર્થી મિત્રો હૈદરાબાદ વાળો ટોપિક ચાલે છે. હૈદરાબાદ દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને કઈ તારીખે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કરેલું છે. એ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેને ભારતીય સંઘ સાથે જોડાવવું પડશે. તમે જાણો છો કે પહેલાના સમયગાળા દરમિયાન રાજા રજવાડાઓ હતા. રાજા રજવાડાઓ પોતાનું શાસન સરકાર હસ્તક સોંપે નહીં. સરકાર હસ્તક સોંપવા તૈયાર નતા. ટોટલી આખો ભારત દેશ અને એમાં બંધારણ ઘડવાનું અને આખો દેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે. પહેલા તમે જાણો છો કે રાજા રજવાડાઓ દ્વારા પોતાનું શાસન ચાલતું. એમાંથી ભારત સંઘ સાથે હૈદરાબાદને કઈ રીતે જોડવું? કેમ કે રાજા હસ્તક હતું, રાજાના હાથમાં હતું હૈદરાબાદને, ભારતીય સંઘમાં જોડવાનું હતું. તે ચારે બાજુથી ભારતની સંઘની પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં. એના ઉપર ધ્યાન દોરવામાં આવ્યું. તો નિઝામે સ્પષ્ટતા આપી દીધી કે જો દેશના ભાગલા થશે તો ભૌગોલિક કારણસર કે તે પાકિસ્તાન અને વૈચારિક કારણસર તે ભારત સંઘ સાથે જોડાઈ શકશે નહીં. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. મારે પાકિસ્તાનમાં પણ નથી જોડાવું, ભારતમાં પણ નથી જોડાવું અને હૈદરાબાદ પોતે સ્વતંત્ર રહેવા માંગે છે.
નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરવામાં આવી। નિઝામની વાટાઘાટો કરનાર સાથે સરદાર વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તો જ એમનું હિત છે, એમના માટે સારું છે કે જો એ લોકો ભારતમાં ભળી જાય। હૈદરાબાદના નિઝામ એટલે કે રાજા નિઝામની અધિકાર અને સેનાની પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું। સ્થિતિ અસહ્ય બની જતા પરિસ્થિતિ તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભર્યું અને હૈદરાબાદની ભારતીય સંઘમાં ભેળવી દીધું। 18મી સપ્ટેમ્બર 1948માં નિઝામે શરણાગતિ સ્વીકારી, ભારત સરકારે પોલીસ પગલું ભર્યું અને 18મી સપ્ટેમ્બર 1948માં નિઝામે પોતે શરણાગતિ સ્વીકારી દીધી કે અમે ભારતીય સંઘ સાથે જોડાવા તૈયાર છીએ। નિઝામે તેમના હિતોના રક્ષણ માટે બાંહેધરી આપી। આમાં કનૈયાલાલ મુનશી પોતે અગત્યની ભૂમિકા ભજવે છે। ત્યારબાદ રાજ્યની પુનઃરચના થતા હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું। હૈદરાબાદ બાદ આવે છે, હૈદરાબાદ પછી આવે છે જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ। જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે। સૌથી પહેલો મુદ્દો, તેના નવાબ પોતાના રાજ્યને પાકિસ્તાન સંઘ સાથે જોડાણ ખાતે લખી આપી, પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી। જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી। સૌરાષ્ટ્રમાં લગભગ રાજ્ય લોકોના નવાબના પાકિસ્તાન સાથે જોડાવાનો વિરોધ કર્યો। નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતનો ત્રાસ આપવામાં આવ્યો, એટલે ત્યાંના વિસ્તારના લોકોને ત્રાસ આપવા લાગે। માંગરોળ અને માયાવદર ભારતમાં જોડાવા ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢ ફરતે શું કર્યું? ઘેરાવો કરી દીધો, ઘેરી લીધું આખું જૂનાગઢ। પેજ નંબર 48 ઉપર જો 48 નંબરના પેજ ઉપર આયા કે જૂનાગઢમાં નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારત જૂનાગઢના હાથમાં આવી ગયું। તે ભારત જે છે એ જૂનાગઢનો કબજો લઈ લીધો છે, કે જૂનાગઢ જે છે એ ભારતના હાથમાં આવી ગયું। એટલે જૂનાગઢનો સમાવેશ જે કહીએ આપણે ભારતની અંદર કરી દેવામાં આવ્યો છે, એટલે કે જૂનાગઢને ભારતીય સંઘમાં સામેલ જોડી દેવામાં આવ્યો છે 9 નવેમ્બર 1947। પછી લોકમત લેવલ પ્રચંડ બહુમતીથી ભારતમાં વળવાની તરફેણ કરતો પોતાનો મત, આમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે। જૂનાગઢના નાગરિકો પ્રચંડ ઈચ્છા શક્તિથી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું। આ રીતે તકરારો થઈ, ઝઘડાઓ થયા, બધું જ થયું અને લાસ્ટમાં જૂનાગઢ પણ ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યું છે। એટલે આપણે જે જોઈ રહ્યા છીએ કે પહેલા રાજા રજવાડાઓના હાથમાં પોતાની સત્તા હતી અને ભારતીય સંઘમાં જોડીને શું કરે, અલગ જ સરકાર તરીકે અત્યારે રાજ્યમાં આખી ભારત સરકાર ચાલે છે, એ જ રીતે અલગ અલગ રાજ્યો કે જે અલગ હતા એ રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા માટેની ચર્ચા કરવામાં આવે છે। જેમાં આપણે હૈદરાબાદ વિશે જોયું, જૂનાગઢ વિશે જોયું। હવે આપણે જોઈશું કાશ્મીર। મહત્વનો પ્રશ્ન છે કાશ્મીર વિશે, તમે બધા જાણો છો જે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઝઘડા થાય છે એમાં મોટો પ્રશ્ન કાશ્મીરનો પ્રશ્ન હતો। નરેન્દ્ર મોદી હમણાં જો કે કલમ નંબર 360 પ્રમાણે ભારતીય સંઘમાં કાશ્મીરને જોડી દીધું। હવે જે પેજ નંબર 48 ઉપર કાશ્મીર, કે કાશ્મીરના રાજા હરિસિંહ ડોગરાઈ, કાશ્મીરના રાજા કોણ? હરિસિંહ ડોગરાઈ ભારત સાથે જોડાણ ખત પર સહી કરી નહીં। આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જાય તે માટે પાકિસ્તાને પણ કાશ્મીર પર આક્રમણ કર્યું। આક્રમણ પર અત્યાચાર, લૂંટફાટ થતા રાજા હરિસિંહે ભારતીય લશ્કરની મદદ માંગી લીધી। જ્યારે પાકિસ્તાને આક્રમણ કર્યું કાશ્મીર પર તો કાશ્મીરના રાજા જે હરિસિંહ હતા અને ભારતના લોકો પાસે મદદ માંગી હતી। હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી, તેણે જોડાણ ખત પર સહી કરી નહીં, આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું। હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી અને ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીરમાં જઈને તેનું રક્ષણ કર્યું। તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવ્યો। ભારત પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતીની ફરિયાદ કરવામાં આવેલી છે। સલામતી સમિતિનું યુદ્ધ વિરામ જણાવવામાં આવ્યું છે કે આજે પણ જમ્મુ કાશ્મીરના ત્રીજા રાજ્યના ભાગમાં પ્રદેશમાં પાકિસ્તાનના અંકુશ હેઠળ છે, પરંતુ કાશ્મીર કાયદેસર જોવા જઈએ તો એક ભારતનો ભાગ છે। ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો આજે કાશ્મીરના કારણે એક સળગતો પ્રશ્ન બન્યો છે કે જે ઝઘડા થયા છે, મુખ્ય પ્રશ્ન કાશ્મીર જ છે।
આમ 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિની રચના થઈ. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન જોઈએ છે એમાં હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું ભારતીય સંઘમાં જોડાણ. અહીંયા સુધીના ટોપિક જે છે તમારે લખવાના છે. જો બોર્ડ પર એક વખત જો બોર્ડ પર જોયો અને ટોપિક તમે નોટબુક ની અંદર ટાઇટલ આપો ચેપ્ટરનું અને આગળના જે ટોપિક છે 47 નંબરના પેજ ઉપર અને 48 નંબરના પેજ ઉપર જે ટોપિક ટેક્સ્ટબુકમાં આપેલા છે એના ટાઇટલ આપી દો. ચલો નોટબુક ની અંદર નોટબુક ની અંદર ટાઇટલ આપીને જેટલા પણ પ્રશ્નો ચાલે છે એ પ્રમાણે તમને કીધું તમે જો સ્વાધ્યાયના પ્રશ્નો લખો છો બરાબર, તમને ખબર છે કે સ્વાધ્યાયના પ્રશ્નો લખો છો ટોપિક આવી જતો હોય તો પછી ટોપિક લખવાનું નથી. સ્વાધ્યાયમાં આવી ગયો પ્રશ્ન તો ચાલશે, પણ તમે ટોપિક બધા લખો છો, બધા જ ટોપિક લખી નાખો છો તો સ્વાધ્યાય લખવાની જરૂર નથી. મોટા ભાગના પ્રશ્નો એટલે ટૂંકમાં સ્વાધ્યાય પ્રશ્નો અને ટોપિક બંને રિપીટ ના થાય, તમારે એક જ વાર આવવો જોઈએ એ રીતે ધ્યાનમાં રાખીને પ્રશ્નો લખવાના છે. આગળનો ટોપિક છે પેજ નંબર 48 ઉપર ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તક સંસ્થાનું ભારતીય સંઘમાં જોડાણ. 26મી જાન્યુઆરી 1950 ભારતના દેશી રાજ્યોની રિયાસતોમાં ભારતીય સંઘ સાથે જોડાણ પર થયું, પરંતુ યુરોપિયન સામ્રાજ્યવાદના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝના તાબા હેઠળ આવી ગયા. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતા ફ્રાન્સ અને પોર્ટુગલ સરકાર તેમના તાબા હેઠળ રહેલા ભારતીય પ્રદેશો સુપરત કરવાનો અનુરોધ કર્યો. પેજ નંબર 48 પોર્ટુગીઝ હસ્તક ભારતીય સંઘમાં જોડાણ. તો કે ભારતે સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળનો પ્રદેશ લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી, માટે તેમણે સ્વતંત્ર થતા લડતો ચલાવી ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળા લડતને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. ફ્રેન્ચોનું આવું વલણ જોઈને ફ્રેન્ચ સરકારે ભારત છોડોનું એલાન કર્યું 1948માં. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલી. લોકોએ 1954ના રોજ મુક્ત સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તકે લઈ લીધો. ફ્રાન્સે લોકોનો મિજાજ ભારતીય સંઘ સાથે જોડવા માટે 13મી ઓક્ટોબર 1954માં તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈને પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા માટે વાટાઘાટો કરી. સંસ્થાનો પર કબજો ભારતને સોંપવાનું સ્વીકારવામાં આવે છે. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે, યણમ જે ભારતને સોંપી દીધું. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તકે લઈ લીધો અને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી અત્યારે હાલ પણ તે ચાલુ છે. ભારતના રાજ્યોની પુનર્રચના થતા પોંડિચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં, યનમ આંધ્રપ્રદેશમાં, ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોનું વહીવટ મુખ્ય મથક પાંડુચેરી છે. કયું છે? પાંડુચેરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આપણો ટોપિક રાખીએ છીએ. આપણે કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો છે એની ચર્ચા કરી લઉં છું કે સૌથી પહેલા આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જોયું કે ભારત એક અનુરૂપ બંધારણ ઘડ્યું, અખંડ ભારતની રચના, દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા 562, રાજ્ય કૃષ્ણકુમારસિંહે જવાબદાર સરકારનો પ્રારંભ કર્યો ભાવનગરમાં 15મી જાન્યુઆરી 1948માં. આ સરદાર વલ્લભભાઈ ટોપિક સૌથી પહેલો ટોપિક ગણવાનો તમારે. ત્યાર પછી હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીરનું જોડાણ. પહેલો લખવાનું હૈદરાબાદ જોડાણ, બીજું જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ, ત્યાર પછી કાશ્મીરનું ભારતીય સંઘમાં જોડાણ, ત્યારબાદ ફ્રેન્ચ પોર્ટુગીઝ હસ્તક ભારત સંઘમાં જે સંસ્થાનોનું જોડાણ થયું એ અહીંયા સુધીનો ટોપિક રાખવાનો છે. 48 નંબરના પેજ સુધી અહીંયા સુધીનું તમારું હોમવર્ક છે. આગળનો જે પ્રશ્ન છે ગોવા દીવ દમણનું જોડાણ, આ પ્રશ્ન આ ટોપિક વિશે આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. હોમવર્કમાં અહીંયા સુધી જેટલું ચલાવ્યું છે બરાબર કે ફ્રેન્ચ પોર્ટુગીઝ હસ્તક સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ 48 નંબરના પેજ ઉપર સુધી પોર્ટુગીઝ હસ્તક સુધી લખવાનો છે. હવે પછીનો ટોપિક જે છે ગોવા દીવ દમણનું જોડાણ એના વિશે આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.